દોસ્તો મેડમ આવે છે ને સિક્યુરિટી ને કહે છે કે સિક્યુરિટી ગાડી કાઢ, આપણે મીટિંગ માં જવાનું છે ને સિક્યુરિટી બોલે છે કે હા મેડમ કાઢું છું ને પછી જમવાનું મૂકીને કાઢતું જોઈશે ને મેડમ કહે છે કે પેલા તમે જમી લો, આપણે પછી જઈશું નિરાતે. અને મેડમ નું ધ્યાન પછી સિક્યુરિટી ના જમવામાં ધ્યાન જાય છે ને કહે છે કે તમારી પાસે જમવાનું કેમ નથી, તમારી ઘરેથી કોઈ નથી ને સિક્યુરિટી કહે છે કે મારી પાસે તો મમ્મી પપ્પા અને બધા ભાઈ બહેન બધા છે. છોકરી કહે છે કે તો આવું શું લેવાને જમવું છો ને સિક્યુરિટી કહે છે કે મારા મમ્મી પપ્પા અને ભાઈ બહેન બધા મારા ગામમાં છે ને હું અહીંયા નોકરી કરવા આવું છું કારણ કે મારી ઉપર બધી જિમ્મેદારી છે ને મારા બેન ના હમણાં લગ્ન કરવાના છે, પૈસા ખૂટી રહ્યા છે અને કહે છે કે એટલે હું આવું જમવાનું જમીને મારા પૈસાની બચત કરું છું ને મારા ગામમાં મારા મમ્મી પપ્પાને મારા પૈસા મોકલાવું છું. પણ હવે મિત્રો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ જોગી જશો. પણ એ જોતા પહેલા લક્ષ્મી માતા જે કોઈ આ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, એના ઘરમાં કોઈથી ધનની કમી ન દેતા. અને મેડમ કહે છે કે તમે પેલા સિક્યુરિટી તમે જમી લો ને પછી આપણે મીટિંગમાં જશું હો. ને પછી ત્યાંથી મેડમ વૈયા જાય છે અને પછી સિક્યુરિટી કહે છે કે લાય હવે જમી લીધું છે ને મેડમ ને મીટિંગમાં ગાડી લઈને લઈ જાઓ. ને સાઈડમાં જોયું છે તો એક ઠેલો પીડ્યો હોય છે ને ઠેલામાં જોયું છે તો ₹1 લાખ પૈસાના પીડ્યા હોય છે અને ઠેલામાં એક લખ્યું હોય છે પરચી. ને મેડમ અહીંયા સાઈડમાં ઉભા રહીને બધું જોતા હોય છે ને ઠેલામાં એ લખ્યું હોય છે કે તમારી બહેનના તમે શાંતિથી લગ્ન કરી આવો.